મારે એક મકાન થઈ જાય સાહેબ, એટલે આમ જો ભગવાન યાદ કરું તો મને મકાન બનાવી દેતો. પહેલા તમે રડોમાં, અમે ચોક્કસથી તમને મકાન બનાવી દઈશું. ઠીક છે, બિલકુલ ચિંતા નહીં કરો, પ્લીઝ તમે રડો નહીં. જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું છું નિલેશ સળિયા અને આજથી થોડા દિવસો પહેલાં જ આપણે આ પરિવારની મુલાકાત કરી હતી અને તમને દરેક લોકોને બતાવવાની કોશિશ કરી હતી કે આ પરિવાર કઈ હાલત સાથે, કેટલી બધી પીડાઓ સાથે, કેટલી બધી તકલીફો સાથે પોતે આખું ઘર જીવી રહ્યો છે. અને દોસ્તો, તમે દરેક લોકોએ આગળના વિડીયોમાં જોયું હશે કે આ પરિવાર કેવા ઘરની અંદર રહી રહ્યો છે. અને અત્યારે આ પરિવાર સાસણગીરની નજીક જ રહી રહ્યો છે, એટલે જનાવરનો, સિંહ છે, દીપડા છે, બધા જનાવરનો બહુ બધો ત્રાસ હોતો હોય છે. એના લીધે આ પરિવાર બહુ બધી તકલીફો સાથે જીવી રહ્યો છે. તો બસ આજે આ પરિવારની જિંદગીમાં બદલાવ લાવવાની કોશિશ કરીએ અને આ પરિવારને એક નવી જિંદગી આપવાની કોશિશ કરીએ. તો બસ વિડીયો સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. આજે આખા પરિવારની આપણે જિંદગી બદલવાની કોશિશ કરીએ. સાહેબ કાલ દીપડો આવ્યો હતો, એટલે કાલે જ દીપડો આવ્યો હતો. કાલે તમે જોઈ લો, તમે હથોડી. મારા બે નાના છોકરા છે સાહેબ. હવે હું જાગી ગયો, મને ખબર પડી સાહેબ. હવે મારા છોકરે ઉપાડી ગયો, કાણે ઉપાડી ગયો હોય? આ તો મારા ઘરના તો હાવ ફેલ છે હાવ. હું જાગ્યો સાહેબ, દીપડો પાછો વી ગયો, બધી પટ્ટી તોડી વી ગયો. આ જોઈ લો સાહેબ. એટલે આ દીપડાએ બધું તોડી નાખ્યું. એટલે ગઈકાલે જ તે ગઈ સાંજે, આજ સાંજે. અને તમને કંઈ નુકસાન પહોંચાડ્યું હોત તો તમારા છોકરાને તો કહું સાહેબ, હવે હું ફોરેસ્ટર પાસે ગયો હોય તો મને પૈસા દે થોડા ઘણા. કેટલા? તો મારું તો વી ગયું જિંદગી આખી. પૈસાનું શું કામ ના? છોકરી વી ગયો, છોકરો વી ગયો હોય તો મારે શું કરું સાહેબ? હે, સાચી વાત છે. હે, પૈસા નથી વાલા મને અનાજ જોઈએ મારે ખાવા. પૈસા નથી ભૂખ્યો હું સાહેબ, મારે પૈસા નથી જોતા. તો આજે અમે તમારી શું મદદ કરીએ? તો એક મને મકાન બનાવી ગયો સાહેબ. મકાન બનાવવું છે? હા. તો મકાન કેમ બનાવવું છે? આ છોકરાનું સાહેબ, મારે ઝૂંપડું છે. તાળો વાંકી દીધો હોય પછી દીપડો નહીં આવે ને મારી પાસે. તાળો વખાઈ ગયો સાહેબ, એટલે દીપડો નહીં આવે ને. અને આજે તમારી પત્નીને શું થયું છે? એ તો હાવ બીમાર છે, એને લોહી વળી ગયું સાહેબ. છોકરો ઓફ થઈ ગયો, એને જીવડા પડે મગજમાં જીવડા. મારે મકાન મળી જાય એ ભગવાન સમજો, તો મારે ભગવાન કહું શું કહું? પગે ના લાગવાનું હોય. હવે તમારા રડવાના દિવસો દૂર છે અને હવે તમારી જિંદગીમાં બહુ મોટો બદલાવ આવશે. આજથી તમારા દીકરાઓ પણ નવી જિંદગી જીવશે. ઠીક છે, એટલે બિલકુલ તો તમે મારા ભગવાન સમજે, બીજું કોઈ નથી. તમે મારા ભગવાન, બસ પગે ના લાગવાનું હોય. બસ મારે મકાન જોઈ, ઓળી જોઈ મારે, બસ બીજું કાંઈ નથી જોતું સાહેબ. મકાન બનાવવું હા બની જાય એટલે મારે બીજું કાંઈ નથી સાહેબ. મકાન બની જાય તો છોકરાને. હું 5-4 વર્ષથી પોલીસ મારી કેવી જિંદગી આખું છું સાહેબ, તો મને ખબર પડે, બાકી બીજાને ન ખબર પડે. બીજા પૈસા હોય. મારે એક મકાન થઈ જાય સાહેબ, એટલે આમ જો ભગવાન યાદ કરું તો મને મકાન બનાવી દેતો. પહેલા તમે રડોમાં, અમે ચોક્કસથી તમને મકાન બનાવી દઈશું. ઠીક છે, બિલકુલ ચિંતા નહીં કરો, પ્લીઝ તમે રડો નહીં. આજે તમે રડો એ અમને બી સારું નથી લાગતું અને આજે તમારી પરિસ્થિતિ તમને રડાવી રહી છે, પણ આવનારા સમયમાં તમારી પરિસ્થિતિ તમને ખુશ કરશે. ઠીક છે, એટલે બિલકુલ ચિંતા નહીં કરતા. તો દોસ્તો, તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું હશે કે આ પરિવાર કઈ હાલત સાથે, કેટલી બધી તકલીફો સાથે અત્યારે આ પરિવાર જીવી રહ્યો છે. અને પરિવાર પાસે કોઈ પણ પ્રકારની ઘરની વ્યવસ્થા નથી. એક તૂટેલા ફૂટેલા ઝૂંપડાની અંદર રહી રહ્યો છે. અને ભાઈએ કીધું એ પ્રમાણે ગઈકાલે જ અહીંયા દીપડો આવ્યો હતો અને આખું ઘર અમારું તોડીને જતો રહ્યો. આજે મારા નાના દીકરા છે, મારા દીકરાઓને હું ક્યાં લઈને જાઉં? તો બસ આજે આ પરિવારનું આપણે ભાવથી, પ્રેમથી એક મકાન બનાવીએ, જેથી કરીને આવનારા સમયમાં આ પરિવાર પોતાની જિંદગીમાં શાંતિથી રહી શકે અને આવનારા સમયમાં આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અત્યારે તો આ ભાઈનું, આ પરિવારનું ભાવથી, પ્રેમથી મકાન બનાવીએ.
દોસ્તો ફાઇનલી મકાનની શરૂઆત થઈ ચૂકી છે. આજે આ મકાન બનાવવામાં ઘણી બધી મહેનત લાગશે, પણ આજે આ મહેનતથી આપણે કોઈની જિંદગીમાં બદલાવ લાવી શકીશું. તો બસ આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. બસ આજે આ પરિવારનું મકાન બનાવીએ. તો મળે છે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને પ્લીઝ દોસ્તો વિડીયોને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો.